શિવર વળાવડ કન્યા વિદ્યાલય ખાતે સપ્તતિ પર્વ રજત મહોત્સવ પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુ અને શ્રી 1008 મહામંડલેશ્વર પરમ પૂજ્ય કળીરામ બાપુના આશીર્વચનથી ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવામાં આવ્યો। ग्राम्य विस्तार में लोक कल्याणना प्रगटेला दीवानी ज्योतने संतोड़वानुं काम आर्थिक रीते कर्युं छे त्यारे जोरदार ताळीओ साथे आपणे एमने आ तके વધાવી છે। ત્યારબાદ મારુબા લાઇબ્રેરી જેનું આજે ઉદ્ઘાટન થયું છે એના પ્રતિનિધિ તરીકે શ્રી વસ્તુ ભંડારના દાતાશ્રી પણ દેવુભાઈ ધોળકિયા છે, એમના દ્વારા આ વિશેષ સન્માનનો ઉપક્રમ છે થયું છે। એમાં એમની સરકાર અને મેહુલભાઈ, અમિતભાઈ અને એમની આખી ટીમ દ્વારા જે અહીંયા શિક્ષણનું કાર્ય થઈ રહ્યું છે એનું વિશેષ સન્માન આજે વડવાળા દેવની જગ્યાના આનંદ શ્રી વિભૂષિત 1008 પરમ શ્રદ્ધેય મહામંડલેશ્વર પૂજક શણગારેલી લાકડી છે, સમાજને પીડા આપવા માટેની, રક્ષણ કરવા માટેની એક સ્મૃતિ ભેટ છે। જોરદાર તાળી છેલ્લે સુધી પડવી જોઈએ। વાહ ભાઈ વાહ, વડવાળા દેવની, રામચંદ્ર ભગવાનની પુનઃ એકવાર જોરદાર તાળીઓથી આપ ભાઈઓ અને વાલી દીકરીઓ, આ બધા જાણો તેમ અમે 25 વર્ષનો પંથ કાપ્યો છે અને 25 વર્ષ પૂરા થાય છે એનો અમને આનંદ છે। શરૂઆત કરી ત્યારે મને આમાં મુખ્ય એક માણસ કોઈ કાંઈ કામ કરી શકતો નથી, હંમેશા બધા સમાજનું સહકારને યોગદાન હોય તો થઈ શકે, એટલે આમાં એટલા બધા મારા સહકારને યોગદાન મળ્યું છે એની કોઈ વર્ણન થઈ શકે એમ નથી, કઈ કહું નથી। કારણ કે શિક્ષણનો હું પહેલેથી હિમાયતી, એમાં મેં કીધું નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી મારા મનમાં ક્યાં રમે કાયમ, પણ હું જ્યારે જિલ્લા શિક્ષણ સમિતિનો ચેરમેન હતો ત્યારે હું ઝીલિયા ગયા પછી મને બધું અંદરથી કાંઈક થયું। પહેલાં તો વાત કરીને બાપુએ આ કડિયું પાઘડીને કરાવી, એટલે કારણ કે તમે બધા સમજો છો કે કડિયું પાઘડી એની બધાને કંઈ ગમતું નથી, એલર્જી પણ છે। હું કહું છું બાપુને ઘણી વખત આ કળા કાઢવાનું બધાને કહો, એ કળા કે બધાને ગમતા નથી, હું તો એ માહિતી છું કળા નીકળવા જ જોઈએ,
પણ બાપુ બધો ક્યારેક પાઘડી પહેરાવે, હાથમાં લાકડી આપે. લાકડીઓ મુકાવવાની જરૂર છે, લાકડીઓ મુકાવીને પેન લેવડાવવાની છે અને સમાજની વચ્ચે ભળી જવાનું છે. એ સમાજને ભળવાનું કામ અમે કર્યું છે. અમે છેલ્લા 40 વર્ષથી 42 વર્ષ આ જિલ્લામાં વધુ શિક્ષણ મળે એ અમે અમારા સમાજને પહેલાં આપ્યું. પછી માલજીભાઈ લાગ્યો ત્યારે મને એમ થયું કે રબારીની સંસ્થા જો આવી હોય તો હું કેમ ન કરી શકું? કારણ કે ન્યાય જેમ આપણે અહીંયા સંસ્થા છે લોકભારતી, લોકશાળા, એવી સંસ્થા માલજીભાઈની છે અને એને કર્યું. કેટલી સંસ્થાઓ કરી, એટલે એમાંથી મને પ્રેરણા મળી અને ત્યાર પછી આ શરૂઆત મેં કરી અને એમાં ભૂદરદાદા જેવા મહાન આત્મા મને મળી ગયા અને એને મને સહકાર આપ્યો અને એના સહકારથી આ બધું કર્યું. બાપુ જ્યારે હું સંસ્થા મેં શરૂ કરી ત્યારે બધા હિતેશુ મારા હતા એ મને એમ કીધું કે મેહુરભાઈ દીકરીની સંસ્થા ન કર. મેં કીધું કેમ? એ કે દીકરી સાપનો ભારો છે. આવું મને બધા કીધું, સાચા પણ હશે, હું ના નથી પાડતો. કારણ કે 2 કે 3 દીકરીઓ ઘરે રાખી હોય ધ્યાન આગળ ઘરેથી સાસરે ન જાય ને કે બાપને ખુદી નીંદ ન આવે. અને લોક કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તિ એવા રઘુભાઈ ઉંમરને પણ સન્માનિત કરવા માટે મેહુરભાઈને વિનંતી કરી અને અમરસિંહભાઈને પણ પધારવા વિનંતી. સમય મર્યાદા હોય આપણે સાથે અહીંયા મેહુરભાઈ અને સંસ્થા દ્વારા થતા સન્માનને વિશેષ રીતે વધાવી લે. ત્રિકમભાઈ સાંગા સાહેબની પ્રેરક ઉપસ્થિતિ એવા જ અમારા રઘુભાઈનું વિશેષ યોગદાન, જેમના માટે મેહુરભાઈએ કહ્યું કે રઘુભાઈ આવે ત્યારે કોઈને સાથે લેતા આવે એટલે પણ જ્યારે આ દીપ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. હું કંઈ પ્રાસંગિક વાત કરું એ પહેલા મારે પરમ સ્નેહી વિલુભાઈ, એમની સંસ્થાના સૌ સહાયકો, આ દીકરીઓ, આ બધાની એક માફી માંગવાની છે. એટલે પહેલાં માફી માંગી લઉં કે મેં પાલીતાણાની કથા આપેલી 7 થી 15 ફેબ્રુઆરી અને મારી પાસે આવ્યા મને કે બાપુ તમે, એટલે મેં કહ્યું કે 6 તારીખે આવી જઈશ અને પહેલાં આપણી સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપી અને 7 થી પાલીતાણાનું શરૂ કરીશ. પરંતુ કોઈ પણ કારણસર અથવા તો ભગવદ ઈચ્છાથી પાલીતાણાની કથાની ડેટ ફરી એપ્રિલમાં ગઈ અને એ કથાની તારીખ ફરતા મને થોડુંક ધર્મ સંકટ ઉત્પન્ન થયું કે શું થશે. મેં વડીલને સંદેશો મોકલ્યો. એમણે આટલી મોટી તૈયારી કરી અને મારી પાસે આવ્યા. મેં કહ્યું એક વખત વચન આપ્યા પછી તો હું વિનંતી જ કરી શકું, એ સિવાય મારી પાસે, કારણ કે વચન આપ્યા પછી મારાથી બદલાય નહીં. પરંતુ જો સહજ ફેરફાર થતો હોય અને આપ 26 તારીખ રાખી શકો તો બાકી આપના ઉપર છોડું છું. એક જ મિનિટમાં એમના આમંત્રણો બધા પહોંચી ગયા હતા. મને કલ્પના કે આટલો મોટો કાર્યક્રમ આપે રચ્યો છે અને છતાંય આપે મને અનુકૂળ કરી આપ્યું. એટલા માટે આપની ઉદારતાને નમન છે. મંચ ઉપર વિરાજિત, આપણને સૌને આશીર્વાદ આપવા માટે વિરાજિત અમારે વડવાળાની જગ્યાના અનંત શ્રી વિભૂષિત 1008 મહામંડલેશ્વર અમારા બાપુ, અન્ય સૌ સંતો, વિદ્યુત ક્ષેત્રના આપ દાદા, વિદ્યુત ક્ષેત્રના સૌ આગેવાનો અને આપ સૌ ભાઈ બહેનો અને આ સંસ્થામાં શિક્ષિત થતી, દીક્ષિત થતી સૌ દીકરીઓ, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. 25 વર્ષ પહેલા અહીંયા આવેલો એમ આપે કહ્યું. મેં ચિત્રો જોયા ત્યારે મને ખબર પડી કે 25 વર્ષની અંદર આ સંસ્થાએ જે વિશ્રામદાયી વિકાસ કર્યો છે એને જોઈને એક સાધુ તરીકે પ્રસન્નતા વ્યક્ત કરી છે.
ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ 10મા અધ્યાયમાં વિભૂતિ યોગનું વર્ણન કર્યું છે કે મારી વિભૂતિ ક્યાં ક્યાં છે. અને એમાં એમને બહુ મોટું પ્રકરણ ત્યાં ઉદય બોલ્યા છે કે નદીઓમાં ગંગા હું છું, પર્વતોમાં હિમાલય હું છું, શિખરોમાં મેરુ હું છું, મંત્રોમાં ગાયત્રી મંત્ર હું છું, ભક્તોમાં પ્રહલાદ હું છું, પાંડવોમાં અર્જુન મારી વિભૂતિ આદિ આદિ બહુ નાનું. પરંતુ મારે કહેવું છે આ દીકરીઓની સંસ્થા છે ત્યારે કે સ્ત્રી માતૃશક્તિનું વર્ણન કરતા ભગવાન કૃષ્ણએ એમ કહ્યું કે કોઈ પણ સ્ત્રીમાં હું એક વિભૂતિ રૂપે નથી રહેતો, 7 વિભૂતિ રૂપે એક જ દીકરીમાં હું નિવાસ કરું છું. એ 5000 વર્ષ પહેલા પરમ તત્વ પરમાત્મા પૂર્ણાવતાર જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણનું આ વચન છે. અને એ વચન છે કીર્તિ શ્રી વાક ચનારીનામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા. કોઈ પણ એક દીકરી હોય, માં હોય, બહેન હોય, વધુ હોય, જે એનું એના કાર્યક્ષેત્રનું એનું કાર્ય હોય, પણ એ બધી જ માતૃ સ્વરૂપમાં 7 વિભૂતિ છે. આ વિભૂતિ તો છે જ, ભગવાન કૃષ્ણએ કહ્યું એટલે છે જ, પરંતુ આ વિભૂતિનો વિકાસ કેમ કરવો, એને દરેક ક્ષેત્રમાં કુશળતા કેમ અપાવવી, આ 7 વિભૂતિઓનું એક વિકસિત રૂપ રાજ્યને અને રાષ્ટ્રને આપવા માટેનો પ્રયત્ન આ કન્યા વિદ્યાલય વડાવડ કરી રહ્યું છે. એનો મને આનંદ થાય છે. દીકરીની કીર્તિ વધવી જોઈએ, પરમાત્માની વિભૂતિ છે એની કીર્તિ વધવી જોઈએ. અને મેં એ રીતે જોયું એ રીતે આ દીકરીઓ કેટલા ક્ષેત્રમાં કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. એના મૂળમાં આ વિદ્યાલય છે. શ્રી એટલે લક્ષ્મી, પણ લક્ષ્મીના ઘણા અર્થો થાય. આ દીકરીઓમાં જે તેજસ્વીતા છે એ પણ શ્રી છે, એનામાં ખાનદાની છે એ પણ શ્રી છે. મને ગમ્યું કે એમણે એમ કહ્યું કે 25 વર્ષ થયા આ દીકરીઓ મારા માટે સાપનો ભારો નથી પણ તુલસીનો ક્યારો છે. આ તમારો અનુભવ જે આપે રજૂ કર્યો એ સમાજને બહુ મોટી પ્રેરણા આપી શકે છે. તો આ શ્રીપણું છે આપણી દીકરીઓનું, એનો પણ વિકાસ અહીં થઈ રહ્યો છે. કીર્તિ શ્રી વાક વાણી દીકરીમાં રહેલી પરમાત્માની વિભૂતિ છે. દીકરીઓ પ્રેમ મુદિત મન સે કહો રામ રામ રામ, એક ભજન ગાયું, એક પદ ગાયું, એક સ્પેશિયલ રાગમાં ગાયું, સાથીદારો એ બધા એને સાથ આપ્યો. એ હું સાંભળતો હતો, એના ઉપરથી લખ્યું મને લાગ્યું એક થોડું સંક્ષેપ એટલા માટે કે આ સંસ્થામાં દીકરીઓની વાણી પણ વિકસિત થઈ રહી છે. કીર્તિ શ્રી વાક ચનારીનામ સ્મૃતિ. સ્મૃતિ એટલે આપણી યાદદાસ્ત. આમે પુરુષ કરતા માતૃ શરીરને યાદ વધારે રહેતું હોય છે. એનામાં યાદ શક્તિ વધારે પરમાત્માએ મૂકી છે. બહુ યાદ રહે. ઘણી વખત એ વધારે પડતી યાદ નુકસાન પણ કરે, પરંતુ કારણ કે સ્મૃતિની સાથે વિસ્મૃતિ પણ એક આશીર્વાદ છે કે આપણને ઘણું બધું ભૂલાઈ જવું જોઈએ. ત્યારે અત્યારે આ કાળમાં આપ તો કોલેજ સુધી આ સંસ્થાને લઈ જવા માંગો છો. આપણા શિવ સંકલ્પને હનુમાનજી ખૂબ બળ આપ્યું, પરંતુ આમની સ્મૃતિ જે છે એ વિકસિત થાય અને એ સ્મૃતિ ગાર્ગીને યાદ કરે. વેદમાં એક ગાર્ગી હતી, ગાર્ગીના માર્ગીપણાને યાદ કરે, એને યાદ કરે. આ સ્મૃતિ પુરાણોમાં મદાલસાને યાદ કરે કે શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિત. એ મદાલસા સુધી જાય. આ સ્મૃતિ શકુંતલા સુધી જાય. આ સ્મૃતિ ઝાંસીની રાણી સુધી જાય. આ સ્મૃતિ આપણે ત્યાં સ્પેસમાં ગયેલી 2-3 દીકરીઓ આપણે ત્યાં આ દીકરીઓનું જોતો તો એમનું જે પ્રદર્શન હતું જોતો ત્યારે મને થયું કે આપણા દેશની દીકરીઓ સ્પેસમાં કેટલું રહી આવી, કોણ કેટલી ગઈ. આ જે સ્મૃતિ
એ આ દીકરીઓમાં વિસ્તૃત બને એ પણ જરૂરી છે. કીર્તિ, શ્રી, વાક, નારીનામ, સ્મૃતિ, વેદ, બુદ્ધિ બધા માટે છે, પણ એ બુદ્ધિ સત્કર્મ કરવા માટે સદબુદ્ધિ બને, વિકસિત બને, એટલા માટે વિનોબાજીએ 3 સૂત્રો આપે. એ તમામ શિક્ષણ સંસ્થાએ યાદ રાખવા જોઈએ. યુભાઈ મને આવતા વેત કહ્યું, બાપુ નાના દાદા, મનુ દાદા 2-3 વખત બોલ્યા કે લોક ભારતી અને આમરા લોકશાળા, એને પગલે પગલે ઉતાર્યું અને એના પ્રતિનિધિને આપણે યાદ કરીને સાધુ ચરિત અરુણ દાદાને પણ આપણે યાદ કર્યા કે અત્યારે ત્યાંથી પણ માર્ગદર્શન મેળવું. તો બુદ્ધિ જરૂરી છે. કીર્તિ, શ્રી, વાક, નારીનામ, સ્મૃતિ, હેરા, આજે બુદ્ધિ છે એને સારા માટે વિકસિત કરવી. વિનોબાજી કહે છે કે કોઈ પણ શિક્ષણ સંસ્થામાં 3 વસ્તુ હોવી જોઈએ. અને એક મહામુનિ, એક પ્રજ્ઞાવાન પુરુષ આપણા દેશમાં, જેની સલાહ તત્કાલીન સરકાર, પ્રેસિડેન્ટ, વડાપ્રધાન એ પણ એની સલાહ લઈને ભારત સરકારની 5 વર્ષીય યોજના બનાવતી હતી. એવા એક પ્રજ્ઞાવાન પુરુષ એમ કહ્યું કે શિક્ષણ સંસ્થામાં 3 વસ્તુ હોવી જોઈએ. એક તો યોગ હોવો જોઈએ. યોગ એ ઘણા અર્થમાં એનો વિસ્તાર આપણે કરી શકીએ. આપી અને આપણને સૌને પ્રેમાશીષ વર્ષા કરવા માટે પધાર્યાનો આનંદ છે. ત્યારે આનંદ છે. દીકરીઓ ઝડપથી આવશે, ત્યાર પછીનો નોટ પણ તૈયાર રહેશે. પ્રસ્તાવ વચ્ચે ગઈકાલે દિલ્હીથી પધાર્યા, આજે અનેક કાર્યક્રમો સંપન્ન કરી અને આજે અહીંયા આપણને લાભ આપ્યો છે ને અત્યારે જ પાછા હેલિકોપ્ટરથી બહાર પધારી રહ્યા છે. પણ આ સંસ્થાના સદભાગ્ય અને આ સંસ્થા સાથેની આત્મીયતાના કારણે અને આપણા સૌના સદભાગ્ય પૂજ્ય બાપુના આશીષ અને દર્શનનો લાભ મળ્યો છે. ત્યારે પૂજ્ય બાપુના શ્રી ચરણોમાં આપણા સૌ વતી હૃદયથી વંદન અને પુનઃ પધારે એવી પ્રાર્થના સાથે આપણે આપણા આ કાર્યક્રમને બાપુના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય એ આપણા સૌના માટે સદભાગ્યની ક્ષણો ગણી શકાય. આજના આ કાર્યક્રમમાં આપણને રૂડા આશીર્વાદ આપ્યા છે એવા પૂજ્ય મોરારી બાપુ, જેની સાથે મારો વર્ષોનો પરિચય છે અને સમાજ જીવનના દરેક ક્ષેત્રની હંમેશા ચિંતા કરે એવા લુધરેજ વડવારા મંદિરના મહંત પૂજ્ય કળીરામ બાપુ, ઉપસ્થિત સૌ મુરબ્બીઓ, વડીલો, આગેવાનો, મારી સાથેના મિત્રો, આદરણીય મેસુરભાઈ, આદરણીય રઘુભાઈ, હરિભાઈ અને મનુભાઈ વિદાય થઈ ગયા. મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, મુરબ્બીઓ, વડીલો, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને વાલી દીકરીઓ. મિત્રો, આમ તો યોગાનો યોગ આવવાનું થયું. મને રઘુભાઈએ કહ્યું કે મેસુર બાપા ખૂબ સરસ મજાની સંસ્થા ચલાવે છે ને 25 વર્ષની સંસ્થાની માત્ર ઉજવણી નહીં પરંતુ સંસ્થાની જે કંઈ 25 વર્ષનું નવનીત છે એને વલોવવાનો પ્રસંગ છે અને એ પ્રસંગમાં આપણે યોગાનો યોગ અહીંયા છીએ તો જવું જોઈએ. અને હું પણ 34 વર્ષ સુધી આ ક્ષેત્ર સાથે જોડાયેલો રહ્યો છું. 30 વર્ષ શિક્ષક હતો, છેલ્લા 4 વર્ષ પ્રિન્સિપાલ હતો. એટલે શિક્ષક માટે શાળાએ જવાનું હોય તો એ સૌથી વિશેષ આનંદ અને ગૌરવનો પ્રસંગ હોય. એટલે મેહુરભાઈ, સન્માનીય મંચ, આપણને સૌને ખ્યાલ છે એમ સમયની ખૂબ મર્યાદા છે, સમય ઘણો થયો છે, ત્યારે વધારે નહીં બોલતા મેહુરભાઈના 70 વર્ષ પૂરા થયા છે. આગળનું જીવન પણ ભગવાન એમને દીર્ઘાયુષ્ય આપે એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. આ સંસ્થા જેટલી પ્રગતિ થઈ છે એની કરતાં વધારે પ્રગતિ થાય. વડીલ શ્રી મેહુરભાઈની ઈચ્છા અપેક્ષા છે કે અહીંયા કોલેજ સુધીનું શિક્ષણ પ્રાપ્ત થાય, એ અપેક્ષા એમની ભગવાન પૂર્ણ કરે એવી ભગવાનને પ્રાર્થના છે. પુનઃ આ સંસ્થાને ખૂબ ખૂબ શુભકામના સાથે અસ્તુ. ભારત માતા કી જય.
નું નામ આખા રાજ્યમાં એક શ્રેષ્ઠ જિલ્લા તરીકે ગયું. આટલું મોટું સન્માન ભાગ્યે જ કોઈ શ્રીને મળે. એવા મેહુલભાઈને જ્યારે જ્યારે મળું છું ને ત્યારે ખૂબ માન થાય છે, ખૂબ માન થાય છે. મેહુલભાઈને આજે 70 વર્ષ થયા, પણ આપણે બધા જ જોઈ શકીએ છીએ, આપણે બધા જેમની નજીક છે બધા જ જાણીએ છીએ કે એમણે 100 વર્ષ જેટલું કામ કરી ચૂક્યા છે. છે ઉંમર 70 વર્ષની, પણ 100 વર્ષ જેટલું કામ કરી ચૂક્યા છે. આવા જે સમર્પિત વ્યક્તિઓ છે, આવા જે ઘસાઈ અને અદ્ભુત કામ કરે છે, અદ્ભુત કામ કરે છે. નાનાભાઈ અને દર્શક એ બધા દક્ષિણામૂર્તિમાં સાથે કામ કરે. ભાવનગર દક્ષિણામૂર્તિમાં ત્યાં દર્શકે નાનાભાઈને એમ કીધું કે નાનાભાઈ તમને રસોઈ બનાવતા આવડે છે પણ પીરસતા આવડતી નથી. દર્શક કોને કે છે? નાનાભાઈને. દર્શક અને નાનાભાઈ કોણ? તો કે આજે જે આખો શિક્ષણનું જે આખું નવું બહાર પાડ્યું એના 2020 આવ્યા એનો આત્મા છે. એ દર્શક નાનાભાઈને કહે છે કે તમને રસોઈ તો બનાવતા સરસ આવડે છે પણ પીરસતા આવડતી નથી. તો કે તમારે આ બધું કામ ગ્રામ્ય વિસ્તારમાં જઈને કરવાની છે, શહેરની જરૂર નથી. અને નાનાભાઈ અહીંયા આવ્યા આમલા, અને આમલા સંસ્થામાં પૂજ્ય નાના દાદા ભણાવવામાં બહુ જ મોટું સાહસ છે, બહુ જ મોટું સાહસ. ભલભલા દીકરીઓને ભણાવવાથી ખૂબ છેટા વયા જાય છે, ત્યારે એમણે બાપુજી જેવું સન્માન પ્રાપ્ત કર્યું છે. આ કાંઈ નાની સૂની વાત નથી. એમ કે આયા એક પણ ચોકીદારની જરૂર નથી. એ તો તમે વિચારો, અમારા 20 જણના ફ્લેટમાં અમારે 2 ચોકીદાર રાખવા પડે છે. અને આયા આટલી બધી દીકરીઓ ભણે, એવા એક પણ ચોકીદાર નહીં. કદાચ આવું રાજ્યમાં કોઈ શાળા હોય એવું મારા ધ્યાનમાં નથી. મેહુલભાઈ 100 સલામ તમે, 100 સલામ. અદ્ભુત કાર્ય કર્યું છે, અદ્ભુત. ક્યારેક ક્યારેક અહીંયા આવવાનું મન થાય, ત્યારે એમ થાય કે નાનાભાઈને દર્શકજીએ એક સૂત્ર આપેલું 3H ની કેવળી એટલે મગજની તો અદ્ભુત કેવળી છે, પણ સત્ય, પ્રેમ અને કરુણાની પણ અહીંયા જ કિંમત છે. પૂજ્ય બાપુને લાવ્યા, બાપુનું સૂત્ર કયું છે? તો કે સત્ય, પ્રેમ અને કરુણા. સનાતન ધર્મ કયા પાયા ઉપર ઊભો છે? તો કે સત્ય, પ્રેમ અને અહિંસાના પાયા ઉપર. દીકરીઓમાં સત્ય, પ્રેમ અને કરુણાના જે બીજ વાવે છે આ સંસ્થા, મેહુલભાઈ એમની આખી ટીમ, એ સલામને પાત્ર છે, સલામને પાત્ર છે. તો હવે બાકી રહ્યું હાથ પગની કેવળી. મગજ ચાલે છે, હૃદય ચાલે છે, હાથ પગની કેવળીમાં મેં ભલભલા યુવાનોને કીધું છે કે તમારામાં તાકાત હોય ને તો આ વળાવળની એની આજના શિક્ષણમાં મોટી ખામી છે. સાહિત્ય, કલા અને સંગીત એ ત્રણેય વસ્તુ આ દીકરીઓ પામે છે. આનેથી શ્રેષ્ઠ સંસ્થાઓ કઈ હોઈ શકે? એટલે માવજીભાઈ તો આજ ખુશ હશે, પદ્મશ્રી છે એટલે. નાણાવટીજી ખુશ હશે. હજી તો ગયા ચાંગા સાહેબ પણ અહીંથી કંઈક પામીને ગયા છે એટલું તો સમજીએ. અને જેટલું પામશે ને એટલું આ સંસ્થાનું તો કલ્યાણ છે, પણ સમગ્ર ગુજરાતનું કલ્યાણનો બીજ અહીંયા હોવાનું છે. ખૂબ આનંદ છે, ખૂબ આનંદ છે. મેહુલભાઈ આપને ફાજલ દાદા સામે બેઠા છે, એ ફાજલ દાદાને એમની આખી ટીમને બધાને સલામ કરીને વિરવું. નમસ્કાર. દેસાઈ સાહેબ પધારે અને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. બેસે છે. કન્યા વિદ્યાલય વડાવળ આયોજિત આજના આ કાર્યક્રમમાં પધારેલા અખિલ ભારતીય રબારી સમાજની વૈશ્વિક ગુરુગાદીના વર્તમાન મહાન પરમ પૂજ્ય ગણીરામ બાપુ, અમારા વડીલ, આપણા સૌના વડીલ આદરણીય શ્રી મેહુલભાઈ લોકતુકા, ભારત સરકારે જેમને પદ્મશ્રી, અન્ય મંચસ્થ સૌ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, આમ તો વિશેષ મારે કંઈ કહેવાની આવશ્યકતા નથી, કારણ કે હું તો વિદ્યાર્થી છું. મારા વડીલ મિત્ર મહેશભાઈ ગઢવી સાહેબ
આ કાર્યક્રમના એનાઉન્સર જે વારંવાર આ સંસ્થાના પોત વિશે આપણે સૌને માહિતી આપી રહ્યા છે એવા અમારા પારિવારિક વડીલ, અમારા સુખ દુઃખના વડીલ એવા પધારા છે. એનું કારણ પણ બાપુ સાથેની એમની આત્મીયતા છે, એ છે એ મને લાગી રહ્યું છે. છઠ્ઠું મને લાગે છે કે ન્યાય પ્રિયતા. માલધારી સમાજ હોય કે બીજો ગમે તે સમાજ હોય, પણ મેહુરભાઈની જે ન્યાય પ્રત્યેની જે વિશ્વસનીયતા છે એના કાર્યને બિરદાવવા માટે આપણે સૌ સહભાગી થયા છે. એનો હૃદયપૂર્વકનો રાજીપો વ્યક્ત કરી અને મારો આનંદ વ્યક્ત કરું છું. આપ સૌને જય વડવાળા, જય શિયાળા. પુષ્પા પણ દેસાઈ સાહેબે સમયોચિત ઉદ્બોધન માટે ખૂબ આભાર. બેટા અને ઊન વિકાસ નિગમના પૂર્વ ચેરમેન, ગુજરાત માલધારી સમાજના વરિષ્ઠ આગેવાન એવા અમરસિંહભાઈ ખાંભલાને વિનંતી કરી. આપણા ધર્મ, આપણા આસ્થાનું કેન્દ્ર, સમગ્ર ભારતના આસ્થાનું કેન્દ્ર નિર્મોહી પીઠાધીશ્વર મારી સમાજના દીકરાને પ્રથમ કોઈ પદ્મશ્રી મળ્યો તો માલજી દાદા છે. એવા આપણા તળજાભાઈ તેમજ અમારા પૂર્વ પ્રદેશના મંત્રી રઘુભાઈ, તો ઘણા મિત્રો સ્ટેજ સન્માનીય સ્ટેજના એટલા વડીલ મિત્રો, મારા વડીલો છે, મુરબ્બીઓ છે, કોનું નામ લઉં કોનું ન લઉં, મારી સામે બેઠેલા વડીલશ્રીઓ, સૌરાષ્ટ્રમાંથી ગુજરાતમાંથી પધારેલા ભાઈઓ બહેનો, આજે મારી છે જ્યારે હું સ્કૂલની અંદર ભણતો ને ત્યારે વડીલશ્રી મેહુરભાઈને હું સાંભળવા માટે જતો હતો. આ હું એનો દાખલો છું, એનું ઉદાહરણ છું. એની વક્તા, એની તેજાબી, એની તાકાત આજે આ સરસ મજાનું કામ કરી રહ્યા છે, અમારા માર્ગદર્શન પણ છે. તો આજે એમને પૂજ્યપાદ આજે જ્યારે મોરારી બાપુ હોય, મોરારી બાપુ આપણા જ જિલ્લાના હોય, આકાશમાં જેને કથા વાંચી હોય, કે ભાઈ કોઈ પણ આગેવાન હોય એને કોઈ પણ રચનાત્મક કામ, એક આદું રચનાત્મક કામ સતત કરવું જોઈએ. મેહુરભાઈ તો કોંગ્રેસના ખાસ અગ્રણી છે. પ્રાઇવેટ નહીં સમજતા એવા અમારા વડીલના 70 વર્ષની ઉજવણીનો જ્યારે કાર્યક્રમ હોય ત્યારે અમને આનો ખૂબ અતિશય આનંદ હોય. ખાસ કરીને આજે આ કાર્યક્રમમાં આપણા પદ્મશ્રી ભાઈ શ્રી માવજી દાદા, આપણા આસ્થાનું સ્થાન વડવાળા દેવ અને આપણા પૂજ્ય કણીરામ બાપુ હંમેશા આમ તો મેહુરભાઈની સાથે કણીરામ બાપુ ને મળવાનું થયું, પણ એ પણ શિક્ષણનો જીવ છે એવા આદરણીય કણીરામ બાપુ, આપણા જામનગરથી ભીખુભાઈ વારોતરિયા અને રણમલભાઈ વારોતરિયા પણ આપણી વચ્ચે પધાર્યા છે, એને પણ આવકારીએ છીએ. એવા જ આપણા પૂજ્ય મોરારી બાપુ આપણી વચ્ચેથી હમણાં વિદાય લીધી. એવા જ આપણા તળજાભાઈ, મુના બાપુ, ભરતભાઈ, વાળાભાઈ, ઉપસ્થિત મંચાસીત તમામ મહાનુભાવો, ખાસ કરીને દીકરીઓની સંસ્થા હંમેશા આખો દેશ અને સરકાર મહેનત કરી રહી, બેટી બચાવો બેટી પઢાઓ. આ વડાવડ સંસ્થાએ બેટી બચાવો અને બેટી પઢાઓ બંને કામ એક સાથે કર્યા. આ વલ્લભભાઈ કટારિયા બેઠા છે અહીંયા, આપણે ભાવનગરમાં ગીજુભાઈ બધેકાને એક મુસાળી માનો એવોર્ડ મળેલો, એને કહેતા મુસાળી માં. હું આજે આ સંસ્થામાં મેહુરભાઈ લવતુકાએ જે દીકરીઓ માટે કામ કર્યું છે, હું મેહુરભાઈ લવતુકાને પણ કહું છું કે એની સાથ આખા જિલ્લામાં દીકરીઓ અહીંથી ભણીને ગઈ હોય તો ગમે ગામની અંદર આપણે જઈએ, મેહુરભાઈની સાથે હોઈએ તો દીકરી ગમે ત્યાં મળે એમ કે બાપુજી અમારા ઘરે આવજો, બાપુજી અમારા ઘરે આવજો. ત્યારે મેહુરભાઈએ પણ એક મુસાળી માની ભૂમિકા ભજવી છે આ સંસ્થાની અંદર. એટલે એને ખાસ કરીને અભિનંદન આપું છું. આ વિસ્તારની કોઈ પણ સમાજ હોય
તમામ સમાજની દીકરીઓને, એના વાલીને, એના માવતરને, એના ઘરે દીકરીને સેફટી ન હોય એટલી એને શાંતિ હોય કે એકવાર વળાવડ સંસ્થામાં આપણી દીકરી રહેશે ને એટલે આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એક માલધારી સમાજના આગેવાન તરીકે હમણાં નાનુભાઈ વાનાણી એ વાત કરી, આહિર ભરવાડ રબારી પેલા એવું સમય હતો કે આપણે કડા પહેરી, ધોકા લઈ, કોકના ખેતરોમાં ઢોર સારી ગઈ, એવી પરિસ્થિતિમાંથી ક્યાંક ને ક્યાંક સમાજને સારા રસ્તે લઈ જવાનું હમણાં મેહુરભાઈ જ્યારે એની વાતમાં કહેતા હતા કે હવે આપણે શિક્ષણ તરફ આગળ વધીએ, આપણે આ બધા કામોને તિલાંજલિ આપી દઈએ. ક્યાંક ને ક્યાંક માલધારીનો દીકરો માલઢોર લઈ અને જ્યારે ખેતરે ક્યાંય ને ક્યાંય સીમ છેડે માલઢોર લઈને જતો હોય ત્યારે ખૂબ માલઢોરને હાંચવવા એ અઘરી વસ્તુ હોય, પણ છતાં એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી અને ક્યાંક ને ક્યાંક માલઢોરને હવે રાખી શકાય એવી સ્થિતિ નથી ત્યારે મેહુરભાઈ જેવા આગેવાનોએ બધાને રાહ બતાવી કે હવે બીજા કામમાં પણ આપણે આગળ વધી અને વધારે સમાજને ઉપયોગી થાય, આ રાષ્ટ્રને ઉપયોગી થાય અને આ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ઓટોમેટિક આ સંજોગ બન્યા કે આ કાર્યક્રમ 6 તારીખે થવાનો હતો, એના બદલે મોરારી બાપુએ 26 તારીખ આપી અને આ બધા નિમિત્તો ભેગા થયા અને આ આજે મેહુરભાઈના 70 વર્ષ પૂરા થયા. પણ અમે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે મેહુરભાઈનું 100 વર્ષનું આયુષ પૂરું કરે અને હમણાં એણે વૃદ્ધોને રાખવા માટેની એક વૃદ્ધોની સંસ્થા પણ આંબલાની અંદર બનાવી છે. ઘણીવાર કહે છે પણ અમે જઈ નથી શક્યા, પણ હવે ત્યાં પણ આવશું. પણ 100 વર્ષ સુધી તમે વૃદ્ધોની, દીકરીઓની અને આ વિસ્તારની સેવા કરો. ભગવાન તમારું આયુષ વધારે. એ જે પ્રાર્થના, ભારત માતા કી જય, વંદે માતરમ. હવે સન્માનનો ઉપક્રમ બંધ રાખી છે અને મેહુરભાઈના ડોક્યુમેન્ટરી માટે અને એક 25 વર્ષ પહેલા આંબલાથી આવીને જેણે વળાવડને કર્મભૂમિ બનાવી અને એક બીજ રોપ્યું હતું, એ બીજ આજે મોટું વટવૃક્ષ બન્યું છે. ત્યારે મારે મેહુરભાઈ લવતુકાર અને મારા વડીલશ્રીના મોટાભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીશ. હું આમ તો પારિવારિક નાતા તરીકે પણ જોઉં તો સમજણો થયો ત્યારથી ઓળખું છું. મને કાયમ કે મેં તારા બાપુજી યારે બકરા થયા અને અમારો આજે પણ એ નાતો પરિવારનો ગૌરવી કહી શકાય. હું ઘણીવાર મેહુરભાઈ કહું છું, મારે ખાલી 5 મિનિટમાં મારી વાત પૂર્ણ કરવી છે કે માલધારીનો દીકરો એ શું કરી શકે અને એનામાં કયા પ્રકારના ગુણો હોય. તો માત્ર ને માત્ર એક જ વાતમાં તમને બધું સમજાઈ જશે. બધા જ લોકો ભણે ગણે આગળ વધે, ઉદ્યોગપતિ થાય અને વિવિધ પ્રકારની ડિગ્રીઓ પ્રાપ્ત કરે છે, પણ એક માલધારી સમાજ ભરવાડ રબારીનો કોઈ દીકરો હોય એનામાં એ સંસ્કાર જરૂર ભગવાને આપ્યા છે કે એના મા બાપ કે વૃદ્ધાશ્રમમાં નથી. આ સૌથી મોટું એમનું ઉદાહરણ છે. કોઈ પણ આખા દેશને વૃદ્ધાશ્રમોને તમે જોઈ લેજો, એક પણ રબારી કે ભરવાડના ડોહા ડોહી તમને જો ત્યાં મળે તો અમારે જાહેરમાં આવીને બોલવાનો કોઈ હક નથી મિત્રો. બીજી વાત કે ભગવાન કૃષ્ણ એક ક્ષત્રિયના ઘરમાં જન્મ્યા, એનો જીવ બચાવીને એનું પાલન પોષણ યાદવોએ કર્યું, પણ આ ભગવાને
એના જીવન માટે ભરોસો કોઈની ઉપર મૂક્યો હોય તો એ ગોવાળો ઉપર મૂક્યો હતો, અને એ ગોવાળોના સમાજમાં જન્મેલા વ્યક્તિ છે. એટલે મારે કાયમ માટે બધાને કહેવું છે કે અમારા ઉપર કોઈએ ભરોસો મૂક્યો છે ને, તેનો ભરોસો અમે ક્યારેય તૂટવા નહીં દઈએ. જ્યારે વાત શિક્ષણની છે અને દીકરીઓને જ્યારે શિક્ષણની વાત આપણે કરતા હોય ત્યારે કે આ દેશને સમૃદ્ધ બનાવવો હોય, મજબૂત બનાવવો હોય, આ સમાજને મજબૂત બનાવવો હોય કે પરિવારને મજબૂત બનાવવો હોય, તો એમાં તમારે તમારા પરિવારના દીકરા દીકરીઓના સંસ્કારોનું સિંચન કરવું પડે. અને જ્યારે લોકો મેહુલભાઈને એવું કહેતા હોય કે આ દીકરી સાપનો ભારો છે, અને સાપનો ભારો કહેવાવાળા લોકો એની સામે ઊભા હોય છતાં પણ એ તુલસીનો ક્યારો સમજીને એને સ્વીકારીને લોકોને સાબિત કરાવી દે કે આ દીકરી સાપનો ભારો નથી, આ તુલસીનો ક્યારો છે. એ આવી મોટી સંસ્થા આપણી સામે છે. દીકરીઓને ભણાવી હોય એનામાં સંસ્કારોનું સિંચન થાય. આ રાષ્ટ્રનું સારા રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય, એક સારા મજબૂત પરિવારનું નિર્માણ કરવું હોય તો તમારી દીકરી ભણેલી હોય, એની સાથે સાથે સંસ્કારી દીકરી હોય તો આ સંસ્થાની અંદર શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું પણ ખૂબ મોટું સિંચન કરવામાં આવે છે. એટલા માટે હું મેહુલભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને સાથે સાથે એમના 70 વર્ષની જે આ સેવાની યાત્રા છે એ આગળ 100 વર્ષ સુધી યાત્રા આગળ જાય અને એવી સારી સેવા કરતા રહે એવી માં ખોડિયારના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. આ સંસ્થાને પૂર્ણ કર્યા છે એના માટેનો કાર્યક્રમ અને સાથોસાથ આપણા સૌના વડીલ મોરબી અને આ સંસ્થાનો જેમણે પાયો નાખ્યો છે એવા મેહુલભાઈ લોકટુકા અને મારા વડીલ જેમણે 70 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે એમના કાર્યક્રમની અંદર ઉપસ્થિત અહીંયા આપણને સૌને માર્ગદર્શન આપીને ગયા છે એવા પરમ પૂજ્ય મોરારી બાપુ, પરમ પૂજ્ય કણીરામ બાપુ, મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવો, સામે પધારેલા વાલીઓ, આગેવાનો અને સૌ મિત્રો, ખાસ કરીને અહીંયા ખૂબ બધી સંસ્થાની વાત થઈ, સામાજિક વાત થઈ, ત્યારે મારે મેહુલભાઈ વચ્ચે ટૂંકી એક વાત કરું કે મારા જાહેર જીવનના 20 વર્ષ થયા છે. 20 વર્ષથી હું એમની સાથે રહ્યો છું, મારો અનુભવ રહ્યો છે. અને એમણે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે 10 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા ઊભા કરવાનું કામ એ અમારી નજર સામે થયું છે. ત્યારે એવી જ રીતે જે મેં જોયું નથી પણ સાંભળ્યું છે, એમના જાહેર જીવનની અંદર જિલ્લા પંચાયતની અંદર ચૂંટાણા પછી અહીંયા પંડિત સાહેબે પણ દાખલો દીધો કે એમણે સર્વ શિક્ષણ અભિયાન હોય કે ગૌશાળા ઊભી કરવાનું કામ હોય, કેટલ કેમ્પો કરવાનું કામ હોય, સામાજિક રીતે માણસનો પગભર કેવી રીતે થઈ શકે એના જીવનમાં એમણે યુવાનોને એક પ્રેરણા આપી છે. એમાંથી પણ હું કંઈક શીખ્યો છું અને આજે પણ મંચ ઉપર બોલતા થયો હોય તો હું મેહુલભાઈ લોકટુકાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એમણે મને રાજકીય રીતે ખૂબ હિંમત આપી હતી કે ક્યારેય રાજકારણની અંદર નબળી પ્રવૃત્તિ કરનારો માણસ સફળ થયો નથી. તારે સફળ થવું હોય તો સારા વિચારો સાથે, સારી વાત સાથે આગળ વધજો તો ચોક્કસપણે જાહેર જીવનમાં આગળ વધી શકાય છે. આજે કોઈ પણ માણસ હોય ત્યારે સત્ય, પ્રેમ અને કરુણાની અહીંયા વાત થઈ, એ આ સંસ્થાની અંદરથી આપણે સૌએ બધાએ પ્રેરણા લેવી જોઈએ. મેહુલભાઈ લોકટુકામાંથી પ્રેરણા લેવી જોઈએ કે જાહેર જીવનમાં રહ્યા પછી પણ સામાજિક રીતે કામ કરતાથી માણસ કેવી રીતે પગભર થઈ શકે, માણસની અંદર એક સત્ય, પ્રેમ અને કરુણાના વિચારો કેવી રીતે આવી શકે એ દિશામાં આપણે બધાએ જ આ સંસ્થામાંથી પ્રેરણા લઈને મેહુલભાઈ લોકટુકાનો હું ફરીથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, જેમણે 70 વર્ષ પૂર્ણ કરીને આજીવન, જેને કહી શકાય 50 વર્ષ સુધી કોંગ્રેસ પક્ષની અંદર રહીને આજે પણ કોંગ્રેસ પક્ષના યુવાનોને ઊભું કરવાનું કામ કર્યું છે. ત્યારે એમને ફરીથી હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય હિન્દ. મેહુલભાઈ લોકટુકા ને માટેની વાતો આજે મેં જેટલી સાંભળી
એના ઉપરથી એક જ તારણ નીકળે કે સમાજ કે સમાજનો કોઈ ભાગ ને જીવંત રાખવો હોય તો એ સમાજના અગ્રણીએ ભેખ લેવો. જો ભેખ લેવાય તો સમાજ સુદૃઢ બને. વ્યવસાય વકીલ છું, ભૂતકાળમાં રાજકારણમાં હતો, પણ અહીંયા આવીને મને એક જ વાતનું સ્મરણ થયા કરતું હતું કે શારદાગ્રામ જુનાગઢમાં વેરાવળ પાસે માંગરોળમાં શારદાગ્રામ સંસ્થાની એ વખતની પવિત્રતા, સ્વચ્છતા જોયેલી, વિદ્યાનું વાતાવરણ જોયેલું, એની અનુભૂતિ મને આજે ફરીવાર ફરીથી કહું છું કે બહુ લંબાવું નથી, આપણે ઘણું સાંભળ્યું. હું કોર્ટનો વકીલ છું, કોર્ટમાં વકીલાત કરું છું, પણ આજે હું આપણા આખા પરિસરને કોર્ટરૂમ બનાવું છું. કોર્ટરૂમ બનાવીને હું મેહુરભાઈ સામે કેસ દાખલ કરું છું અને સજા પણ સંભળાવું છું. અને સજા એ સંભળાવું છું કે હજી 100 વર્ષ સુધી તમે આ દીકરીઓને ભણાવવાનું કામ કરો અને સમાજને સુદૃઢ બનાવો, એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યું, તે માટે આભાર માનું છું. જય. 85, 86, 87, 88 ના ગાળામાં ભણતો હતો ત્યારે અમે જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને આવેલા તરવરિયા યુવાન આ સમાજના નેતા એવા મેહુરભાઈને નિહાળેલા શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા. ત્યારે એ કલ્પના નહોતી કે આ શિક્ષણ સમિતિના ચેરમેન આગળ જઈને શિક્ષણનો ભેખ ધરવાના છે અને આ પ્રકારના દીકરીઓના શિક્ષણ માટેના, અને એમાંય ખાસ કરીને એક એવા સમાજ માટે, અન્ય ચોક્કસ પ્રકારના સમાજો જે શિક્ષણની જે ભૂખ છે, જે જાગૃતિ છે, એમને ભણાવવા તો આસાન હોય છે, પણ જ્યાં શિક્ષણ માટે કોઈ જાગૃતિ નહીં, સમાજમાં ભણતરનું જ્યાં મહત્વ નહીં, એવા સમાજની વચ્ચે આ શિક્ષણનો ભેખ ધારણ કરવો એ સૌથી કઠિન. એવું આ કઠિન લક્ષ્ય એવા મિશન ઉપર રહેલા મેહુરભાઈને નતમસ્તક પ્રણામ કરતા હમણાં નાણાવટી સાહેબે જે સજા સંભળાવી, એ સજા એ બહુ ગમે એવી સજા છે. આપણે આશા રાખીએ કે આવી સજા જે છે એ જજ જે છે ઘણા બધા લોકોને સંભળાવે. સમાજના ઉત્થાન માટે સૌથી મહત્વનું હું માનું છું કે અલગ અલગ લોકો અલગ અલગ રીતના ભેખ ધારણ કરતા હોય છે, પણ શિક્ષણ 100 તાળાની ચાવી છે. શિક્ષણ છે તો સ્વાભિમાન છે, શિક્ષણ છે તો સ્વાવલંબન છે, શિક્ષણ છે તો સમાનતા છે, શિક્ષણ છે તો જાગૃતિ છે, શિક્ષણ છે તો લોકશાહી છે, શિક્ષણ છે તો પોતાના અધિકારો માટેના સંઘર્ષ માટેનું મનોબળ છે, અને શિક્ષણ નથી તો અંધકાર છે. આવા અંધકારમાંથી અજવાળા તરફ લઈ જવાનું જે આખું આ કાર્ય, એ ભગીરથ કાર્ય કર્યું છે, એના માટે આજે એમને આમ તો 70 વર્ષ, પણ 70 વર્ષે આપણને એમ લાગે નહીં કે આ 70 વર્ષના થયા હશે. એટલા જ સક્રિય, એટલા જ કાર્યરત, અનેક લોકો માટે પ્રેરણા. હું મારક સંસ્થામાં જ્યારે કામ કરતો ત્યારે મેહુરભાઈ ઘણી વખત સાયલા ચોટીલા બાજુ આવે, ક્યાંક કચ્છમાં કાર્યક્રમ હોય તો ત્યાં આવે, ક્યારેક ઉત્તર ગુજરાતમાં કાર્યક્રમ હોય તો ત્યાં આવે, અને આવીને સતત જે ભાષા બોલે, અને ત્યારે એમના કરતા હું જુનિયર ગણાવું એટલે સિનિયરની વાત સાંભળીને એમ થાય કે આપણે પ્રેરણા લઈએ. કોઈ દી અમે એક લડાઈ લડતા માંડલ બેચરાજી સરના મુદ્દાની, ત્યારે અમે કહેતા એક સૂત્ર હતું કે આવી
કન્યા વિદ્યાલય ના સ્થાપનાથી એના 25 વર્ષ પૂર્ણ થયા અને હૃદયથી ઉજવવા માટે એવા સમાજનો ગૌરવ, સમાજનો વ્યક્તિ, સમાજના માટે આખું જીવન સમર્પિત કરી દીધેલું એવા મેહુરભાઈ ભીમાભાઈ લડુકા. અને આ ગૌશાળા થઈ એનો ઇતિહાસ છે. આ જે કન્યા છાત્રાલય છે એનો એક ઇતિહાસ એ છે, જે સમય દુષ્કાળ પીડ્યો, હજારો ગાયો અહીં આ જગ્યા ઉપર અહીં નીણ ખાધી ત્યારથી 6 મહિના જ ગાયો રહી છે. અને જ્યાં ગાયો રહ્યું હોય ને અને ત્યાં જ માટે વિદ્યા આવે. આપણે બધાને મેં કોઈ નથી જોયા કે ગોકુળની અંદર ભગવાન સ્વર્ગની અંદર ભગવાન કૃષ્ણ રાસ કરતા હતા, એક ગોપીને એક આ. હવે સ્વર્ગે આપણે નથી જોયું, એ ગોકુળમાં આપણે ભગવાન કૃષ્ણ ભગવાન હતા. હું કહું છું હતા, આપણે તેથી હતા, ભગવાન કૃષ્ણ હારે હતા. અહીંયા આજે દીકરી જે એક ગોપીને કાન મહિનાને રાસ થયો છે ને, એમ હું માનું છું કે કૃષ્ણ પોતે ગોકુળમાંથી આજ આવ્યો છે. હું જેવા આવ્યો છે અહીંયા એક તમે ચોખા વાવો ને કબોત, એટલે તમારું જીવન 4 મહિના જેવાય. ઘઉં વાવો તો 6 મહિના તમારે જીવાય, બાજરો વાવો તો 8 મહિના જીવાય. પણ એ વૃક્ષ વાવો ને
તો એ વર્ષમાં તમે 100 વર્ષ જીવી શકો. અને એથી મોટામાં મોટું કામ, એથી મોટામાં મોટું વૃક્ષ માણસ હવાવાનું કામ કરે ને એ 1,00,000 વર્ષ સુધી જીવે. કેમ કે એની પેઢીઓ 5 પેઢીઓ યાદ કરે. વડાવડ સંસ્થામાં એ દીકરીઓની 5 પેઢીઓ યાદ કરે. આ દીકરા એના દીકરા એના ભાણેજ કે અમારા માં એક સમય વડાવડ સ્કૂલમાં ભણ્યા હતા અને અમે એના વડાવડના પ્રથમે ભણી અને અમારી પ્રજાને ભણીને અમે સુખી થઈ. અધિકારી બન્યા ને મોટા સાહેબો બન્યા ને મોટા રાજકીય ક્ષેત્રમાં ગયા. એવું કામ 1,00,000 વર્ષ જીવવાનું કામ અહીંયા આ વડાવડ સંસ્થાએ કામ કર્યું છે ને. મેહુરભાઈની જે મહેનત અને મેહુરભાઈએ જે કરી છે ને એ માણસ વાવવાનું કામ કર્યું છે. બધું આપણે વાવી શકીએ છીએ, પણ જે માણસ વાવવા એ કામ એ યજ્ઞ કરો ને તો એટલું ફળ નથી, એટલું મળે. એમાંય દીકરીઓને ભણાવી છે, દીકરીઓને બાપ. આ દીકરીઓ છે ને એ જગત જનોની, આ મા જનોની, મા ખોડિયાર કહો, મા સાઉન્ડ એ આ એ દીકરીના હતા. એમાંથી એક કાર્ય કર્યું છે. એ દીકરીઓ ભણીને અહીંયા એવું નથી કોઈ સમાજનું. અહીંયા દીકરીઓ ભણે છે ને 18 વરણની, તમે 18 વરણની ભણે અને 18ની વરણ એક સાથે કોઈને એવું પૂછવામાં નથી આવતું તું કે હરિજન તો ભૂલી છો, શ્રી છો, કોઈ રામ છો, કોઈ બાસો, કોઈ બાલી છો, નહીં. એક જ દીકરીઓ એટલે દીકરીઓ આપણી એ રીતે જ ભણાવવાનું કામ જે કર્યું છે ને એ રીતે જ મેહુરભાઈ આ દીકરીઓ એમ કે બાપુજી બધી દીકરીઓને બાપ તરીકે માને, બાપ તરીકે માને. પણ એને હું તો એટલું કહું છું કે મા જેવું કામ કર્યું છે. મા જેટલી દીકરીને હાસવે, મા જ્યારે લાડન પણ કરાવે એટલું મા જેટલું એને પ્રેમ અને ભાવ આપ્યો છે બાપ. તો ખૂબ ધન્યવાદ. બહુ જાદુ તો નથી કેવું મેહુરભાઈ, વખાણ કરવા એ મારું કામ નથી, પણ હંમેશની માટે કામ કર્યું અને હિંદવા માટે. હું ને મેહુરભાઈ આજથી 80 વર્ષ 80ની સાલમાં 80ની સાલની અંદર મારાથી મેહુરભાઈ 2 થી 3 વર્ષ મોટા છે. હું એનાથી નાનો છું. હું એક ટેલે આવતો હતો. ભીમાબા ગાયું આ ટાઈમે લઈને ઘરે આવે તેથી જુદા મકાન નવા પ્લોટમાં આ રોડથી કોઈ ઘર જ નતા. ત્યાં જઈને 2 ખાટલે બેસીને મારી લાલ ડુંગળાનું દૂધ એવું બેઠા અમે 2 ખાટલે બેઠા હવામાં ચાટકી 2 ડુંગળાના દૂધ પી જતા. આ 80ની સાલમાં હો ભાઈ. તે દુલો હું મેહુરભાઈ હું સાધુ હતો ને એ બધે ત્યારે હું એમ કીધું મોટા ભાઈ તમે 2 તાળી પીવો પીવું પીવું. પછી હું પાછો કોઈ મોટા ભાઈ તો 2 તાળી પીવો 3 તાળી પી જાવ. અમે સાથે યાદ માનો લંગટિયા ભાઈ બને છે. એટલે હું મારી રીતે મારા હકના ભાવમાં આજ એ બતે એમ જ કે મને મોટા ભાઈ નહીં કહેવાનું. મેં તો મારા ગુરુ છો, મારા વસ્તુદેવ વડવાળાની ગાદીએ બેઠા છો. મને દોષ લાગે નહીં, દોષ નહીં લાગે, પણ એક આપણા નાનપણની એક ભાવની એક નાનપણનો જીવન જીવ્યા છે એક તરીકે એ મેહુરભાઈને આ સમાજ માટે રાજકીય ક્ષેત્ર માટે સંભળાવ્યું. અમે જ્યારે શરૂઆતમાં તાસીની સાઈડમાં ફાળો કર્યો આ ગલવાડીની દુધરેજની અંદર આખા મંદિરનો કલર કર્યો. ત્રીજી તાસીની સાલમાં 5,15,000 રૂપિયા હતા. એ સમય પછી કલ્યાણદાસ બાપુ આવ્યા. થોડીક વાતચીત થઈ. બાપુએ એટલું કીધું કે આ કલરનો ફાળો ભરાઈ જાય અને આવતા વર્ષ પાછું સારું આવે એટલે ભાઈ આપણે તમને કન્યા હોસ્ટેલ બનાવી છે મારી સમાજની ભાવનગર. એક પ્રસંગ પૂરો થયો અને બીજા વર્ષે ભાવનગર જિલ્લાની બોર્ડિંગનો ફાળો કર્યો. તે વખતે 13,21,000 રૂપિયા થયા હતા ફાળાના. અને ત્યારે પાડવાડીને નાકે આપણે જે મંદિર જે મકાન હતા કલ્યાણદાસ બાપુએ કીધું ત્યારે હાલ આપણે છાત્રાલય અહીંયા શરૂ કરી દો. અને એક છાત્રાલય ભણવા માટે એ વખતે શરૂ કરી. ત્યારે મારી ઈચ્છા એવી હતી, મારી યુવાની હતી, મારી ઈચ્છા એ હતી કે આની આ સંસ્થામાં ભણાવી અને એ વખતે આ જે અત્યારે હાલ નારી ચોકડીએ પુલ બન્યો, જે રાજવાળા મકાન કર્યા, રોડમાં જાતા ભાવનગરમાં જમણી થાટ અને આવતા ડાબી થાટ, એ 10 વીઘાનું ખેતર હતું. એ 10 વીઘાનું ખેતર હતી.
50,000 રૂપિયા વીઘાનો ભાવ હતો. ત્યારે આપણા બધા આગેવાનો બહુ મોટા હતા, આગેવાનો પ્રમુખ હતા, ઉપરથી બીજા બધા રામજીભાઈ બધા ખૂબ મોટા મોટા પટલિયા બધા ભેગા છે. મારી ભાવના એ નાચ પાસે પૈસો હતો 41 લાખ રૂપિયા બધા, અને 41 લાખ નાચને કીધું તમે 41 લાખ બસ સ્ટેન્ડમાં આપો અને આ તાત્કાલિક આ જમીન ખરીદી લીધી. પછી કઈ વેચ નહોતી. પછી પાછા ત્યારે ફાળો કર્યો. મેં કીધું એક કામ કરવી, આપણે 5 લાખ રૂપિયા અત્યારે આપણે જમીન લઈ લઈએ. ત્યારે અમુક સમય છે ને બધો એ વસ્તુનો વિચાર બહુ ગુસ્સા બધા કે એટલે બધા છોકરા જે ભણવા આવતા હોય તો રાજપુરા ડુંગરો ગમી અહીંયા વડી જ્ઞાનમાં છોકરા પણ મેં એક બેટાડોન 45,000 આવતું મેં હું ખરીદી લઉં કદમીના ફાળામાં આપી. પણ અત્યારે આપણે છોકરાઓને આ ભણવાનું થઈ જાય તો આજ એ જમીનના કરોડો રૂપિયા થઈ ગયા છે. આ મારી વિચાર પહેલાંની હતી. પણ સમય યુગ ન હોય ત્યારે ન થાય. પણ ત્યાર પછી બડી એવું સદી ભાઈઓ બની છોકરાઓ ભણે સારી રીતે. અને મેહરભાઈ આ ધરતીની અંદર કેટલો કેમ ખેલ્યો હતો, કેટલો કેમ ખેલ્યા પછી ધન્યવાદ છે ગુજરાત દાદાને વંદન લાખ વખત વંદન કરું છું. ગુજરાત દાદાને મેં જોયા હતા. હું દીદી અહીં આવતા કિલોમીટર જોતા 7 સાલ શરૂ થઈ ત્યારે પણ મેં જોયા હતા. એ માણસે મેહરભાઈ ઉપર એક તેની ઉપર વિશ્વાસ રહ્યો કે આ માણસને હું આ ઓફિસ તો આ સંસ્થા પરંપરા પોલીસ લાવું છે. મેહરભાઈ ઉપર જે વિશ્વાસ ધરાયો અને મેહરભાઈ વિશ્વાસ ધરાયો એવું યાદ વિશ્વાસનું મોરારી બાપુ મને બોલ્યા ને માણસને કરવું જોઈએ પોતાનો વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ અને ભરોસો હોવો જોઈએ. એમાં ભરોસાથી વિશ્વાસથી આજ આ ટોચે બન્યું છે. 400 દીકરીઓ અભ્યાસ કરી રહી છે. પણ એવી આજ માનો કે 25 વર્ષમાં કેટલી દીકરીઓ ભણી અને કેટલી નોકરીએ ચડી, કેટલી વ્યવસાય ધંધે ચડી અને આજે 500 કુટુંબ સુખી થઈ ગયું. એટલું બધું કાર્ય જે કર્યું છે એનો આજ રચના રાખ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ ને બધાને માટે સમાજની રીતે કહી કે જે સમાજમાં જન્મ હોય એમના રાજ્ય બોલતા મહાબળતો હતો. જ્યારે સરદારજીને પૂછ્યું, ગાંધી બાપુ 9 વાગે ઉઠતા હતા, 10 વાગે ઉઠતા હતા, તો કીધું બાબા ડૉક્ટરને પૂછ્યું તો કે હું મારા સમાજ માટે. મેહરભાઈ સમાજ માથે જાગ્યા છે. મેહરભાઈ કોઈ પડકારો મળો નથી કીધો. ગીરના જીજાનો રબારી હોય કે બધા છે કલેજો હોય કે છે ગમે ત્યાં બવાળો હોય કે બેવડા આમ બન્યું છે હું કરજો કાંઈ વાંધો નહીં ચાલો રાતે 2:30 વાગે ભાવનું ખગડાય 2:30 વાગે ભાવનગર કરી દીધું ભારે કઈ તકલીફ ભારે મારે તો એનો હેતુ એક જ કે ભાઈ આપણે તોફાન નહીં બાંધવું નહીં, આપણે સમાધાન કરાવવું પડે. જેટલું થાય સમાધાનનો નિર્ણય લો. ન થાય તો પણ એ સમાજના કોઈ પણ દુઃખી આવ્યો હોય એને સારો માર્ગ બતાવ્યો છે, માર્ગ સારી સલાહ બતાવી છે. અને એ બધાને એવું અવરું હતું. સમાજ બીજું ખેડૂતો ખૂબ કહેતા હતા કે તમારો સમાજનો બહુ મારા ખીમાડામાં અમારા ખેતીમાં બહુ નુકસાન કરે છે. મેં એક જ કહેતા થોડાકની શાંતિ રાખો. તમે 20 વર્ષ ખીમ્યા હતા, હવે 20 વર્ષ ખમી જાઓ ને અને બધા શિક્ષિત ભણવા મળે ને તો એ બાર મૂકી દે બધાને રાણી નહીં આવે. એ પણ એને પૂરી કરી. આવા કાર્ય જે કર્યા છે ધર્મના માટે એની પાસે શિક્ષણ અને ધર્મ બે છે. વિચારોને ગૌરવ બહુ છે, નીતિની પોતાની જીવનમાં ખૂબ છે. ત્યારે દેશની માટે માણસ આગળ જાય, પ્રગતિ કરે, વિકાસ કરે. આ જીવનમાં અનુષ્ઠિ માટે ભણો ખૂબ, શિક્ષણ ખૂબ લ્યો. શિક્ષણની સાથે જ્યાં સુધી સંસ્કારો નહીં હોય, ધાર્મિકતા નહીં હોય, જેને વિવેકની મર્યાદા ન હોય ત્યાં સુધી શિક્ષણ પણ નકામું માનું છું. આજનો યુગ ને આજનો સમય શિક્ષણ જરૂર ભણાવો દીકરી દીકરાઓ. પણ સાથે સાથેના માવતરને એટલું કહું છું, છોકરાને બાબાને કેટલું કહું છું, આંગળી પર કંઈક મંદિરે દર્શન કરવા લઈ જાય. કોઈ સાધુના સંતના શરણે એને પગે લાગે ન પગે લગાડે એને મંદિરે જઈને કાગે જે હાથો હોય ખાંડ હોય તે ખવડાવજો. એમ કરીને પણ એને મંદિરે જાતો ખરીજો. પણ એને એમ ન કહેતા કે હું છોડ્યો દાણા બેસી ગયો પૂજા કરવા ભગવાન. અને આપણે ભગવાન છીએ, અમારા ઘણા પૂરા જ્ઞાની હોય છે, પૂરેપૂરા જ્ઞાની. ભગવાન એટલે કોણ? ભગવાન કે આપણે થઈ ગયો. આવા ધર્મવાળા છે. પણ નહીં, સંસ્કાર વિનાનું જીવન નકામું છે, ધર્મ વિનાનું જીવન નકામું. સરળોના જાય
ઇન્દ્ર નભસ્યો નાવા આવે મા પાર્વતીને જ્યારે રત્નો રાખ્યો સંજીવનો બેન કીધું કે એવડા મોટા જે અમારા લગ્ન નહીં મેં વાંધા ભરી દુનિયા મેણા બોલે તો એ મા પાર્વતી એટલું કીધું કે રત્ના તમે બે થઈ જાઓ ઇન્દ્રની પ્રસર સ્નાન કરવા આવે છે મારા સરોવરમાં કપડા જાડે મૂકે અને સ્નાન કરવા યાદ આવે પછી તારે કપડા લઈને મારી પાસે આવ્યો આ બાઈ જઈ જ્યાં કપડા લઈ ઇન્દ્રની પરીઓ આવી કે તમારો દીકરો મારા કપડા લાવ્યા છે કપડા હા લાવ્યા આ લઈ જાઓ પણ મારા દીકરા તમે વરવા કોણ ત્યાં છો એની સાથે લગ્ન કરવા કોણ ત્યાં છો એ રા નામની પરીએ એમ કીધું કે હું તમારા દીકરાને વરવા ત્યાં રા નામની દીકરી રત્ના રાયકરી એનો વંશ રાયકા દેવવાસી દેવને વાસ કરનારો દેવને પછાત કરનારો અને દેવાસી બનો દેવાસી જેને દેવ પર રાખો આધાર દેવ પર વિશ્વાસ દેવ પર શ્રદ્ધા એ દેવાસી એ બારી દેસાઈ પીડું નામ દેસાઈ તો એક વર્ષો પહેલા રાજા શ્રી મહારાજની એક એનો કામ કર્યું સાપ દેસાઈ પડી એટલે આ દેસાઈ કહેવાય આ ત્રણ એટલે પણ રબારી તો રબારી એમાં પાસે બીજું કોઈ નાનો મોટો હું કે આ નહીં આ રડતો નહીં પણ સમય યુગના સમય વાહન નતા એટલે એના પ્રગણામાં વરવા પર થાય એટલે રવાની કન્યા છે દ્વારકાની કન્યા કન્યાનું એનું એકાદ નિર્વહન થઈ શકે છે પણ રીત એવો છે કે પ્રગણામાં ન જવું આ ભગવાન કૃષ્ણના રબારી ભગવાન સારા છે એ ભગવાન કૃષ્ણની સાથે રમી ગોવાળિયા તરીકે રહ્યા અને ગોવાળિયા તરીકે રહીને એના હેઠા જૂઠા દૂધ માખણ ખાધા છે એક કૃષ્ણનું હેઠું દૂધ બીજું એક કૃષ્ણનું દહીં ખાધું માખણ ખાધું ને એ દહીં માખણ જેને ખાધું છે ને એ બીજું જે તે ન ખાય બાપ તેને ખાય એ મલધરીનો દીકરો ન કહેવાતો પીવે તો મલધરીનો દીકરો પણ ન કહેવાય આ મલધરી સમાજ એટલો પવિત્ર આમલાની અંદર જ્યારે મેહુરભાઈએ એ વસ્તીને માનવથી શરૂ કર્યું ત્યારે બડા ગુરુ મહારાજ કલ્યાણદાસ બાપુ અને ઈસુ બાપુ પધાર્યા હતા અને એક સમય ઈસુ બાપુએ જે ભાષણ કર્યું હતું મધુવનનો ગોવાળિયો એવો હતો એની ઘરે કાંઈ દૂધાનું વધારાનું કાંઈ નહોતું અને એ જ્યારે ભગવાન કૃષ્ણએ એમ કીધું આપણે વન ભજન કરવા છે અને વન ભજન કરી આપણે બધાને વગડા જમવાનું છે બધાને ઘરેથી હવું લેતા આવજો કોઈ દૂધ લાવે કોઈ માખણ લાવે કોઈ રોટલા લાવે કોઈ સુધા કોઈ છાશ લાવે કોઈ મચરી લાવે આ બધા લેતા ગયા પણ મધુવન ગોવાળિયો હતો એની ઘરે કાંઈ નતું કાંઈ જૂની કાંઈ એની માં એક સાજ માંગીએ હાડા ત્રણ દીની ખાટી સાજ હતી એ હાડા ત્રણ દીની ખાસ બધે પૂર્ણિમાં લીધી એની માથે ગાળ્યો હતો ખભે નાખ્યો એની માથે ધાબળો નાખ્યો લઈને ભગવાન કીધું હું લાવ્યો છું કે મારી પાસે કાંઈ નથી ના લાવ્યો છું ભગવાનની ગાળીઓ પકડી લાવી બધી તેમના માએ કીધું તો જોજો બધું તું કૃષ્ણ નો કહેતો કૃષ્ણ સાજ નો આપતો નબી જો ખાય છે તો એનું માથું સડકે ને બેદ પકડી છે ભગવાને પહેલી એના પાસે વચ્ચે એ કરોડી સાજ ને એથી આખા પીવા મળ્યા ને જ્યારે ગોવાળીઓ પીવા મળ્યો મધુમન ગોવાળીઓ પીવા મળ્યો સાહેબ ત્યારે ભગવાને બહેક તીમ જોડે ભગવાન નથી પીવા દી એ સાજ મોટામાંથી ઢોળાથી કોણીના રેલા હાજર ને ભગવાને ન્યા મોટું માંડ્યું આ માલધારીના દીકરાનું હેઠું આ ભગવાન કૃષ્ણ બિગડ્યો કેટલો પ્રેમ છે માલધારી પર આ માલધારી સમાજ છે બાપ જેનામાં કોઠા ભુજ છે જેનામાં તખાત છે જેનું જીવન સુસ્ત છે જેનામાં નીતિ છે આ નીતિ છે એવું મને ક્યાં બોલવા દેજો મહેરબાની કરી અનીતિ ક્યાંય ન થાય ધ્યાન રાખજો ખાનદાની છે એ ખાનદાની રાખજો કોઈનો ભાઈ દીકરો આજ કદાચ જો કદાચ કોઈ શેઠિયાને કોઈ મોટો માણસ પૈસા બે થાપડો લાય પૈસા એ આપણું જીવન નથી એ આપણી ખાનદાની નથી કોઈ ઘરનો વગડે કોઈની બેન દીકરી નીકળી હોય તો માતાજીના દીકરા વગેરે વિશ્વાસ હોય હયાત ખાન એબલ ખાન એબલવાળો આ બધા દ્વારપિયા ધરી પાસે ગીગાહડ ગામ એ ગીગાહડ ગામની અંદર કામ મોટું નક્કી કર્યું એ બધા બારોટ 2005 હતા ત્યારે સમય બરોબર ગામમાં ખબર નહીં ગામ આખું ભાઈ કોઈ ગામ ભાઈ નો નીકળે આ વગડામાં બધા બારોટિયા બેઠા છે એમાં એક ખેડૂતની ગયો ખાતી આપવા ભાઈ એના ઘરેથી ભાઈને કહ્યું કે આજી જમીન નથી ગયા શિરામણ નથી કર્યું બપોર 2 વાગી ગયા છે ભૂખ્યા હશે ત્યારે એ બાય ભાત લઈ એ ખેડૂતની વવારી બાય ભાત માંથી અને હજાર બાર નીકળે એક પગ ત્યાંની બાર એક અંદર ત્યાં હોય કે ક્યાં જાત કૂતરી
કે તમારા દીકરા હાથી લઈને ગયા છે અમારા કોઈ ખ્યાલ નથી ખબર ભલે આજે કાંઈ પૂછ્યો રહે પાછી વળી જા આપણે ઘરની આબરૂ ન રહે ત્યારે એ દીકરી ગોવારુભાઈ એટલી બોલી માં કોઈ સાંભળજો આપણા સિમણે માલધારીનો દીકરો કાયું સારે ત્રણ સારે છે કોઈના બાપની તાકાત નથી મારો દીકરો પકડી શકે આ વિશ્વાસ ખેડૂતની દીકરીનો હતો આખી જગતને છે તો વિશ્વાસ